હાય ગાઈઝ, હું આવ્યો છું તરફ ગામ જોવા મંદિર. બહુ બેસ્ટ નજારો. દર્શન કરાવું તમને બધાને ભોલેનાથના મહાલ. બહુ બેસ્ટ મંદિર. ઝુમ્મર ખાલી જુઓ. બેસ્ટ જગ્યા ખરેખર ફરવાલાયક. તરફ ગામની અંદર આ મંદિર આવ્યું છે. આજુબાજુનો નજારો જુઓ. આ ઝુમ્મર જુઓ, ખાલી ઝુમ્મર. બીજું ઝુમ્મર નીચે. આખું મંદિર બહુ બેસ્ટ. એકવાર ખરેખર આવ્યા જેવું. આગળનો નજારો બતાવું હું તમને. આ મંદિર ચારે બાજુ જોઈ લો. વિડીયો શૂટિંગ કરવા અને દર્શન કરવા માટે જો બહુ બેસ્ટ જગ્યા છે. ખરેખર દર્શન કરવા આવ્યા જેવું જો. તરફ ગામની અંદર મંદિર આવ્યું જો. બહુ બેસ્ટ જોઈ લો. મારા ભોળિયાનાથ તરફ આજુબાજુનું લોકેશન બતાવું તમને લોકો. જો ખરેખર એક નંબર લોકેશન. અહીં આવ્યા ભાઈ મને આનંદ આવી ગયો ભાઈ. સારી જગ્યા ને જો આજુબાજુ મૂડ ફ્રેશ થઈ જાય એમ. એક નંબર નજારો ભાઈ. બેસ્ટમાં બેસ્ટ આ ઝુમ્મર અને મંદિર જુઓ. હે ભગવાન, બહુ બેસ્ટ સુપર જગ્યા. આજુબાજુ શૂટિંગ માટે બહુ સારી જગ્યા જુઓ. શૂટ કરવા આવતા હોય એના માટે. તરફ ગામની અંદર આવ્યું છે આ મંદિર, યાદ રાખજો. માતાજી જય મેલરીમાં હું આવ્યો છું તરફ ગામની અંદર. ખરેખર મંદિર જબરજસ્ત. વારીનાથ મહાદેવનું મંદિર એક નંબર છે ભાઈ. જે ફોટોશૂટ બી કર્યા, વિડીયો બી કર્યા. પાછળ મંદિર છે જુઓ. તરફ ગામની અંદર વારીનાથ મંદિર. આજુબાજુ શૂટિંગ માટે, ફોટોશૂટ માટે એક નંબર છે. દર્શન કરવા માટે ભગવાનની તો વાત થાય જ નહીં. ભોળિયોનાથ છે વારીનાથ મારો. એટલે સુપર જગ્યા છે ભાઈ. નહીં આગળ આ મંદિરની ખાસિયત કે 500 માણસ હોય કે 5000 માણસ આવે. જમવા માટે બી સગવડ છે, રહેવા માટે બી સગવડ છે. જો જમવા માટે બી સારી સગવડ છે, રહેવા માટે સગવડ છે. ખરેખર અહીંયા આગળ આવો, દર્શન કરો ને તમારું મન પાવન થઈ જાય. મારું તો થયું. તમે આવો તરફ ગામમાં મંદિરના દર્શન કરો અને આજુબાજુ જુઓ લોકેશન, ફોટોશૂટ. એકદમ બેસ્ટ મંદિર. ગેટ બી જોઈ લો. જગ્યા એટલી બેસ્ટ એમ જો. જય વારીનાથ, જય માતાજી. મળીએ બીજા બ્લોકમાં. બાકી દર્શન કરવા ચોક્કસ આવજો. જય માતાજી. વારીનાથ મંદિરે જમવાની બી સારી સગવડ જોઈ શકો છો. અહીં ગરીબ અમીર કોઈ જાતપાત નહીં, કોઈ સમાજ, કોઈ જાતપાત નહીં. બધા એક થઈને જમો અને બહુ સારી સગવડ. અહીં આગળ જમવાનું ચાલુ હોય વારીનાથ મંદિરે. વારીનાથ ભગવાનની પ્રસાદી દરેક વ્યક્તિ લે. એકવાર આવો, ખરેખર આનંદ આવી જશે.
નાના મોટાનો કોઈ ભેદભાવ નહીં, કોઈ જાત નહીં, બધા એક સમાન છે. જય વારીનાથ, જય ભોળાનાથ. જો ભાઈ વારીનાથ મંદિરે જમવાની સુવિધા અને જોઈ શકો છો સારી સુવિધા મંદિરે. પાછળ જોઈ શકો છો બધા જમવા બેઠા. અને જુઓ દાળ ભાત લાડવા અને સબ્જી ઘર જેવું મંદિરે સેવા આપે છે. જય વારીનાથ. આગળ બ્લોકમાં બતાવતા રહેશું. જમી લઈએ ત્યાં સુધી. આવું ભોજન સોરાય નહીં ને એ વારીનાથની પ્રસાદી તો બિલકુલ ના સોરાય. એટલે પહેલાં જમી લઈએ પછી આગળ વાત કરીએ. જય માતાજી, જય વારીનાથ.